વનસ્પતિ અતિ ઘણ દિયા સખી દેખણ દે, દીઠો નહીં દીદાર સખી મુને દેખણ દે, બીતી ચૌરિંદી જળ લિયા સખી દેખણ દે, ગતિ સન્નિપણ ધાર સખી મુને દેખણ દે. વનસ્પતિ ઝાડ પાન ભાજી, પ્રત્યેક વનસ્પતિ કાયમાં ઘણા દિવસ રહ્યો. વનસ્પતિ અતિ ઘણ દિયા, ઘણ એટલે ઘણા, દિય એટલે દિહા એટલે ઘણા દિવસ રહ્યો, પણ દીઠો નહીં દીદાર. દીદાર એટલે આપનો ચહેરો, મુખ કમલ મને જોવાને નહીં મળ્યું. વનસ્પતિ કાયમાં ઘણો કાળ કાઢ્યો, છતાં પણ હે ભગવાન મને આપના દર્શન નહીં થયા. વનસ્પતિ અતિ ઘણ દિહા સખી દેખણ દે, દીઠો નહીં દીદાર સખી મુને દેખણ દે. પછી બીજી બે ઇન્દ્રિય, તેન્દ્રિય, ચોરિન્દ્રિય ત્યાં પણ ક્યાં છે? પછી બે, બી એટલે બે, તી એટલે ત્રણ, ચૌરિન્દ્રિય એટલે ચાર ઇન્દ્રિયો વાળું શરીર ધારણ કર્યું, પણ જલ લીહા સમાન નિષ્ફળ ગયું. જલમાં લીટી દોરે એ કઈ રહે, તરત જ નાશ પામે. તેમ જલ લીહાની સમાન, જલમાં લીટીની સમાન મને બે ઇન્દ્રિય, તેરિન્દ્રિય, ચતુરેન્દ્રિયમાં તો આંખ પણ મળી, તો પણ હે ભગવાન મને મન નહીં હોવાથી હું આપને ઓળખી શક્યો નહીં. ભલે ના આંખ હોય, ભગવાનને જુએ, પણ જોવા માત્રથી એનું સ્વરૂપ સમજાય નહીં. મન જોઈએ વિચારવા માટે, એ મન ત્યાં હતું નહીં. એટલે જલ લિયાની સમાન બે ઇન્દ્રિય, તેન્દ્રિય કે ચતુરિન્દ્રિયના ભાવો પણ મારા નિષ્ફળ ગયા. બીતી ચૌરિંદી જલ લિયા સખી દેખણ દે, અને ગતિ સન્નિપણ ધાર સખી મુને દેખણ દે. ગત ગઈ છે, સન્નિ એટલે સંજ્ઞા જેની, એટલે અસંગની. ગત સન્નિપણ ધાર, સન્નિ એટલે સંજ્ઞા, મન. ગત એટલે ગઈ, મન ગયું એટલે કે મન રહિત, મન વગરના પંચેન્દ્રિયપણામાં પણ પૂરતા જ્ઞાનના અભાવે આપનું દર્શન નિષ્ફળ ગયું. અર્થાત આપને ઓળખી નહીં શકે. પાંચ ઇન્દ્રિયો પ્રાપ્ત થઈ હોય પણ મન નહીં હોય તો શું કામ? આપ ભગવાન છો, શુદ્ધ આત્મા છો. આપના બોધની અને આરાધના કરીને હું કેવળ જ્ઞાન પામી, સમ્યક દર્શન વગેરે એ સમજાય ક્યાંથી? મન ન હોય તો વિચાર કોણ કરે? વિચાર વગર જ્ઞાન થાય નહીં. અને અસંગની પંચેન્દ્રિય હોવા છતાં પણ વિચાર કરી શકવાને અસમર્થ છે, માટે તેનો ભાવ પણ નિષ્ફળ છે. તે ત્યાં પણ ભગવાનના દર્શન નહીં થયા. પહેલા દર્શન પછી સમ્યક દર્શન આવે. એમ જેમ જેમ જ્ઞાન નિર્મળ થતું થાય અનુક્રમે ભગવાનનું કેવળ જ્ઞાન પામે, સંપૂર્ણ દર્શન થાય. બીતી ચૌરિંદી જળ લિહા સખી દેખણ દે, અને ગતિ સન્નિપણ ધાર સખી મને દેખણ દે. ભાવાર્થમાં કહ્યું, ચોથી સ્થિતિ વનસ્પતિ કાય ધારણ કરવા રૂપ છે. આત્મા પ્રથમ સૂક્ષ્મ નિગોદમાંથી નીકળી બાદર નિગોદમાં આવી, ત્યાંથી ચાર સ્થાવરપણું પામી અનુક્રમે પ્રત્યેક વનસ્પતિ રૂપ પાંચમું સ્થાવરપણું પામે છે. ચોથી સ્થિતિ વનસ્પતિ કાય ધારણ કરવા રૂપ છે. નહીં એટલે પેલો આત્માથી બંધ થાય, પણ એ વિશેષ કર્મ ન બાંધી શકે. આપણી જેમ આપણે જે બાંધીએ છીએ મનથી, તે મન ન હોય તો કેવી રીતે વિચારે? એ ભોગવે બહુ. બીજી ઇન્દ્રિયોથી ભલે બંધ કરતો હશે, એ આસક્તિ તો હજુ પડી છે ને. મૈથુન પરિગ્રહ, આહાર, મૈથુન પરિગ્રહ, ભય સંજ્ઞાઓ તો છે, તેનાથી એ કામ લે છે. એટલે બંધ અલ્પ છે અને નિર્જરા વિશેષ છે. ભોગ મોટો ઘણો છે. એમ ના કર્મનો, હા, અને રહે ક્યાં? હા, ઘણી વાર લાગે. એકેન્દ્રિયમાંથી બેન્દ્રિય થવામાં અસંખ્યાત કાલ નીકળી જાય. બેન્દ્રિયમાં ત્રેન્દ્રિય થવા માટે પણ ઘણું બધું પુણ્ય જોઈએ. દરેકમાં એક એક ઇન્દ્રિયમાં પ્રાપ્ત થવી, અને એ બધું પાંચ ઇન્દ્રિય, પછી મન, પછી આર્ય ક્ષેત્ર, ઉત્તમ કુલ, ધનનો જોગ, સત્પુર સાચો ધર્મ, સદગુરુનો જોગ, એના પર શ્રદ્ધા, એ તો એક એકથી અત્યંત 8 પ્રકાર એવા કયા છે. એક એકથી અત્યંત દુર્લભ છે. એકેન્દ્રિયમાંથી બેન્દ્રિય, આ પહેલા તો નિગોદમાંથી બહાર નીકળવું મુશ્કેલ છે. તે આપણે કેટલા ઊંચા આવી ગયા, હદ થઈ ગયા હવે તો પુણ્યની. એટલે બહુ વર્ષ. હા, એક ઇન્દ્રિયમાંથી બે ઇન્દ્રિય જવાના માટે બહુ વર્ષ. હા, ઘણા કાળ જોઈએ, ઘણો કાળ જોઈએ.
આ ભોગવી ભોગવીને પછી આગળ વધે, એમ અકામ નિદ્રા કરતો આગળ વધે. હા, 2000 સાગરોપોની આસપાસ જો એ મોક્ષ ન પામે તો પાછો નિગોદમાં, પાછી શરૂઆત. એટલે વનસ્પતિ અતિ, એટલે જ મહાપુરુષ કહે કે આવો અવસર 12 વાર નહીં આવે, ચેતી જાઓ. વનસ્પતિ અતિ ગણ દિયા. વનસ્પતિમાં પણ ઘણા દિવસ રહ્યો, પણ આપના મુખ કમલના દર્શન નહીં થયા. બીતી ચૌરિંદી જલ લિયા ગતિ સન્ની પણ ધાર. ચોથી સ્થિતિ વનસ્પતિ કાય ધારણ કરવા રૂપ છે. એટલે પહેલી તો આત્મા પ્રથમ સૂક્ષ્મ નિગોદમાં હોય, ત્યાંથી નીકળી એટલે અવ્યવહાર રાશિમાંથી નીકળી વ્યવહાર રાશિમાં આવે. નિગોદમાંથી એકવાર નીકળ્યો કે વ્યવહાર રાશિમાં આવ્યો, તે બાદર નિગોદ, ત્યાંથી નીકળી બાદર નિગોદમાં આવે. ત્યાંથી પછી સ્થાવર, 4 સ્થાવર પણ પામી. પહેલા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ છે શરીર જેનું, આમ થઈને પછી અનુક્રમે પ્રત્યેક વનસ્પતિ કાય રૂપ સ્થાવર પણ પામે છે. વનસ્પતિ કાય થવામાં કેટલી સ્ટેજ છે? 5મો નંબર આવે ઠેઠ. આમ આનંદગંજી મહારાજ કે છે, વનસ્પતિનું શરીર કરી મેં ઘણો કાળ વ્યતીત કર્યો, પણ ત્યાં જ્ઞાન અને ચક્ષુને અભાવે હે પ્રભુ આપના દર્શન મને થયા નહીં. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ માત્ર એકે એક સ્પર્શ ઇન્દ્રિય વાળા હોય છે. ત્યાં પછી સ્પર્શેન્દ્રિય અને રસેન્દ્રિય વાળું આ એકેન્દ્રિય જીવો, પછી 2 ઇન્દ્રિય જીવોમાં સ્પર્શ અને રસના ઇન્દ્રિય, અળસિયા અને કર્મિયા વગેરે. 3 ઇન્દ્રિયમાં કીડી, માકડ વગેરે. 4 ઇન્દ્રિયમાં ભમરા, વીંછી વગેરે. એ 4 ઇન્દ્રિયમાં નેત્ર પામવા છતાં બી આપણા દર્શન નહીં થયા. કેમ કે 4 ઇન્દ્રિયપણામાં આંખો હોવા છતાં પ્રભુનું મુખ કેમ નહીં દીઠું? તો કે મનને અભાવે, મનને પ્રભુને ઓળખવા માટે પૂરતું જ્ઞાન નહોતું, તેથી પ્રભુનું મુખ દીઠું નહીં. વળી અસંગની પંચેન્દ્રિયપણામાં પણ મનના અભાવે હે પ્રભુ આપનું દર્શન થઈ શક્યું નહીં. માટે એ સખી હવે મને જોવા દે. 5મી ઇન્દ્રિય કર્ણ, કાન. 1, 2, 3, 4 ને 5 આ પ્રમાણે. હવે આગળની ગાથા ચોથીમાં કહે છે,